આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કચ્છના પશ્ચિમ છેડે આવેલા એક અદ્ભુત અને આધ્યાત્મિક સ્થળ વિશે, કોટેશ્વર મહાદેવ મંદિર। આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન જ નથી, પરંતુ કુદરત, ઇતિહાસ અને આધ્યાત્મિકતાનો એક અનોખો સંગમ છે। કોટેશ્વર મહાદેવ મંદિર ગુજરાતના કચ્છ જિલ્લાના નારાયણ સરોવરથી આશરે 4 કિલોમીટર દૂર આવેલું છે। આ મંદિર અરબ સાગરના કિનારે સ્થિત છે અને ભારતના પશ્ચિમ છેડે આવેલા છેલ્લા મંદિરોમાંનું એક માનવામાં આવે છે। અહીંથી આગળ માત્ર દરિયો અને પછી પાકિસ્તાનની સરહદ આવે છે। આ કારણે આ સ્થળનો અનુભવ ખૂબ જ અનોખો લાગે છે। કોટેશ્વર મહાદેવ મંદિર સાથે ઘણી પૌરાણિક કથાઓ જોડાયેલી છે। કહેવાય છે કે રાવણ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ઘોર તપસ્યા કરી હતી। ભગવાન શિવ ઉસકી ભક્તિથી પ્રસન્ન થયા અને તેને એક શક્તિશાળી શિવલિંગ આપ્યું, પરંતુ દેવતાઓને ભય હતો કે જો આ શિવલિંગ લંકા પહોંચશે તો રાવણ અતિ શક્તિશાળી બની જશે। એટલે દેવતાઓએ એક યોજના બનાવી। કહેવામાં આવે છે કે જ્યારે રાવણ અહીં પહોંચ્યો ત્યારે દેવતાઓએ આ શિવલિંગને કરોડો નાના શિવલિંગમાં ફેરવી દીધી અને તેથી આ સ્થળનું નામ પડ્યું કોટેશ્વર મહાદેવ। માત્ર ધાર્મિક સ્થળ નથી, આ સ્થળ પ્રવાસીઓ માટે પણ ખૂબ લોકપ્રિય છે। અહીં આવનારા લોકો મંદિર દર્શન સાથે સાથે દરિયા કિનારે ફરવું અને સુંદર ફોટોગ્રાફીનો આનંદ પણ માણે છે। આ વિસ્તાર ખૂબ જ શાંતિપૂર્વક છે અને કુદરતની વચ્ચે થોડો સમય પસાર કરવા માટે એકદમ યોગ્ય છે। જો તમે કોટેશ્વર મહાદેવ દર્શન માટે આવો છો તો નજીકમાં ઘણા અન્ય સુંદર સ્થળો પણ છે, જેમ કે નારાયણ સરોવર, જે ભારતના પવિત્ર સરોવરોમાંનું એક માનવામાં આવે છે। અહીં ભગવાન વિષ્ણુનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે। તે સિવાય નજીકમાં લખપત કિલ્લો અને માતાનો માદ પણ ખૂબ પ્રસિદ્ધ ધાર્મિક સ્થળો છે। આ બધા સ્થળો સાથે મળીને એક સુંદર કચ્છ યાત્રા બની જાય છે। કોટેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત માટે શ્રેષ્ઠ સમય છે ઓક્ટોબર થી માર્ચ। આ સમય દરમિયાન હવામાન ખૂબ સુખદ રહે છે અને પ્રવાસનો આનંદ વધારે મળે છે। ખાસ કરીને સાંજનો સમય અહીં ઘણો સુંદર હોય છે। જો તમે કચ્છ પ્રવાસ માટે આવો છો તો કોટેશ્વર મહાદેવ મંદિર તમારી યાત્રામાં ચોક્કસ સામેલ કરવું। આ સ્થળ ધાર્મિક શ્રદ્ધા, સુંદર કુદરત અને શાંતિનો એક અનોખો સંગમ છે। જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને ડ્રીમ કેબ એક્સપ્લોરર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે અહીં તમને કચ્છના સુંદર સ્થળોની રસપ્રદ માહિતી મળતી રહેશે।